કોઈ તમને એમ કહે કે તમારા 28 વર્ષ પહેલા ચોરી થયેલા દાગીના એ મળી આવ્યા છે, એકવાર વિચાર કરી જુઓ. એ શબ્દ તમને જ્યારે સાંભળવા મળશે ત્યારે તમે શું વિચારતા હશો? ઘટના એ ગુજરાતના એ છેવાડાના તાલુકાની એક ઘટના છે કે જ્યાં ગુજરાત પોલીસની 13 તુજકો અર્પણ કાર્યક્રમની અંદર 28 વર્ષ પહેલા ચોરી થયેલા એ લાખો રૂપિયાના દાગીના મળ્યા અને જેના એ દાગીના હતા એ દાગીના મેળવનાર એ વ્યક્તિ એક પોલીસ અધિક્ષક એટલે કે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં એની આંખમાં આંસુ દેખાયા. સાંભળો ગુજરાત પોલીસની એ કહાની કે જે વર્ષો પહેલા ચોરી થયેલા દાગીના મેળવતા એ વ્યક્તિએ પોલીસને પણ શું કહ્યું અને પોલીસની એ કામગીરીને લઈને આ વિશેષ અહેવાલમાં. સુઈગામ પોલીસે 13 તુજકો અર્પણ અંતર્ગત એક પ્રશંસનીય કામગીરી કરી છે. વાવથરાદ જિલ્લાના સુઈગામની કે જ્યાં પોલીસે વર્ષ 1996 થી 2024 દરમિયાન થયેલી વિવિધ ચોરીઓમાં ગુમ થયેલો કુલ 2,69,500 રૂપિયાનો મુદ્દામાલ એ શોધી અને જે તે વ્યક્તિની મૂળ માલિકને પરત સોંપ્યો. 1996 થી 2024 સુધીનો આખો આ મામલો, પરંતુ 1996ની સાલમાં ચોરી થયેલા એ દાગીના કે જે મૂળ માલિકને પરત સોંપાયા. સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નોંધાયેલી ફરિયાદના આધારે એ તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ હતી કે જે ટેકનિકલ સર્વેલન્સ અને CIR પોર્ટલ અને હ્યુમન સોર્સિસના આધારે ચોરી થયેલા મુદ્દામાલની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન વર્ષ 1996માં ચોરીયેલા 444 ગ્રામ વજનના ચાંદીના 2 ચૂડા અને ચાંદીનો ટુકડો જેની કિંમત 2 લાખ રૂપિયાની આસપાસ હતી. આ દાગીના એ મળી આવ્યા અને વર્ષ 2006માં ચોરાયેલા ચાંદીના 76ની કિંમત 4,500, વર્ષ 2000માં ચોરાયેલી નાકની ચૂની અને ઝાંઝરની કિંમતે 65,000 પણ શોધી પાડવામાં આવી. આ કુલ શોધાયેલા તમામ ચાંદી અને સોનાના દાગીનાઓ એ 13 તુજકો કાર્યક્રમ અંતર્ગત એ જિલ્લા પોલીસ વડાના હસ્તે મૂળ માલિકને પરત સોંપાયા. પણ સવાલ એ છે કે જ્યારે 1996ની સાલમાં ચોરી થઈ ગયેલી ચાંદી કે જેના મૂળ માલિકે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે મારી એ ચાંદીની વસ્તુ જે ચોરાઈ છે કે જેની મેં ફરિયાદ 1996ની અંદર આપેલી છે એ મને પરત મળશે. સુઈગામ પોલીસની આ કામગીરી એ લોકો દ્વારા સરાહનીય કરવામાં આવી છે અને સાથે જ આસપાસના વિસ્તારની અંદર એ ચર્ચા પણ ચાલી છે કે જિલ્લા પોલીસ વડાના હસ્તે મુદ્દામાલ જે પરત સોંપવામાં આવ્યો છે કે જે વણ ઉકેલાયો ગુનો હતો કે જે 1996માં એ ચોરી થઈ હતી, પરંતુ એ કોઈને વિચાર પણ નહોતો કે 2 લાખ રૂપિયાની કિંમતમાં એ ચોરી થયેલા દાગીના એ પરત મળશે. એકવાર એ દ્રશ્યો જુઓ કે જ્યારે પોલીસ મથકની અંદર જિલ્લા પોલીસ વડાએ 2024 સુધી એટલે કે 96 થી લઈને 24 સુધી ચોરાયેલા તમામ સોના અને ચાંદીના દાગીના જ્યારે પરત આપતા હતા એ દરમિયાન 1996ની સાલમાં જેમની ચોરાયેલી એ ચાંદી હતી એ પરત આવનાર એ વ્યક્તિ એ શું એ તેની આંખમાં એ જોવા મળ્યું જુએ. જે તે વખતે ચોર તો પકડાઈ ગયા હતા અને મુદ્દામાલ જે એમને આપવાનો થાય છે ને એના માટે બોલાવ્યા હતા. તમારો જે માલ હતો ને પાછો આપવામાં થાય તે માટે પેલું રેણી પર. હા, એ રેણી. હા તો સામે જો આમ જો દાદા, સામે જો, સામે જો. કુલ 2,70,000ની આસપાસની માતબર કિંમત સોના અને ચાંદીના દાગીના હતા. કુલ 3 જેટલી ચોરી હતી, જેમાં 1996, 2004 અને 2024 આ 3 ચોરાયેલા એ મુદ્દામાલ તો પરત કર્યા, પરંતુ જે વ્યક્તિએ આખી આ ઘટનાને અંજામ આપ્યો હતો તેને પણ ધરપકડ કરી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આખી આ ઘટના સંબંધે વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા કે જેમને પોતાની તમામ એ ટીમ કે જે ચોરીના ગુનાની અંદર એ આરોપીઓની ધરપકડ કરવા પાછળ અને સાથે જ
મૂળ વ્યક્તિ સુધી, એ મૂળ મુદ્દામાલ પરત કરવા સુધીની જવાબદારી જેમણે લીધી હતી એ તમામ ટીમને પણ તેમને અભિનંદન આપ્યા. વાવથરાદની અંદર છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ વડાની અલગ અલગ કામગીરી એ સંદર્ભે ખૂબ ચર્ચાની અંદર રહે છે. ડ્રગ્સ અને દારૂના દૂષણની સામે નાથવા માટે પણ જિલ્લા પોલીસ વડાની ટીમો એ કામગીરી કરી રહી છે અને કામગીરીની વચ્ચે કોઈએ કદાચિત એ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે 28 વર્ષ પહેલા ચોરી થયેલા એ દાગીના એ પરત મળશે. જ્યારે ચોરી થયા એ દરમિયાન તેની કિંમત એ નજીવી કિંમત હોઈ શકે, પણ એ સોના અને ચાંદીના દાગીના સાથે પરિવારની એક લાગણી જોડાયેલી છે. જ્યારે એ લાગણી એ કોઈ અધિકારી અથવા તો કોઈ એ પોલીસ કર્મી સમજે છે અને ત્યારે એ લાગણીના ભાવે દાગીના જ્યારે પરત પહોંચાડે છે ત્યારે સામેવાળી વ્યક્તિને પણ ગુજરાત પોલીસ પ્રત્યે એ ભાવના જાગે છે. અત્યાર સુધી આપણે એવું વિચારતા હતા કે પોલીસ એ કોણ, પોલીસ એ પ્રજાનો મિત્ર, પરંતુ કેટલીક એવી ઘટનાઓ બને છે કે જેના કારણે પોલીસ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે અને એવી ઘટનાઓ બાદ જ્યારે આ પ્રકારની કોઈ ઘટના સામે આવે છે ત્યારે સ્વાભાવિકપણે ગુજરાત પોલીસ પર એ વિશ્વાસ વધે છે, પોલીસની કામગીરી પર વિશ્વાસ વધે છે અને આખી આ ઘટના મામલે પોલીસ જવાનો, પોલીસ કર્મીઓ તેમની સામે જે સવાલો ઉઠે છે એ સવાલોની સામે આ પ્રકારની પણ ઘટનાઓ છે કે જ્યાં પોલીસ એ દિવસ રાત જાગી અને બહાદુરીપૂર્વક એ પોતાની કામગીરી કરે છે કે જેના કારણે આપણે કહીએ છીએ કે ગુજરાત પોલીસ છે કે જેના કારણે ગુજરાતનો લોકો એ સુરક્ષિત છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.